टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પરિવર્તન પર બોલ્યા છે મોરારી બાપુ અને આ વખતે તાપીમાં બોલ્યા છે। વ્યાસપીઠ પરથી શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાને પત્ર આપ્યો છે। પત્ર આપ્યા બાદ મોરારી બાપુની વ્યાસપીઠ પરથી ટકોર જોવા મળી છે। શાળામાં ગીતા જયંતિ ઉજવાય તે સારી બાબત છે। તકલીફ એ છે કે 75% શિક્ષકો ઈસાઈ એટલે નથી થવા દેતા। પગાર સરકારનો ખાય છે અને ધર્માંતરણ કરાવે છે। હવે ચિંતન કરવાની અને પગલાં લેવાની જરૂર છે તેમ મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી જણાવ્યું। મોરારી બાપુના નિવેદન પર શિક્ષણ પ્રધાનની પ્રતિક્રિયા પણ સામે આવી। કોઈ પણ ધર્મની પૂજા અર્ચના સામે વાંધો ન હોઈ શકે તેમ પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું। પણ વિદ્યાર્થીઓને ભોળવી ધર્મ પ્રચાર થાય તે સાંખી ન લેવાય। મલિન ઇરાદા હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે। ઉલ્લેખનીય છે કે તાપીના સોનગઢમાં મોરારી બાપુની રામકથા ચાલી રહી છે। આ પહેલા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી કથામાં પહોંચ્યા ત્યારે પણ મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે ટકોર કરી હતી અને આદિવાસી વિસ્તારમાં ધર્મ પરિવર્તન રોકવા શાળા બનાવવાની માંગ કરી હતી। હવે મોરારી બાપુએ જણાવ્યું છે કે સરકાર બાળકોમાં સંસ્કાર સિંચન કરવા ગીતા પારાયણ તો કરાવે છે, તેના પાઠ તો કરાવે છે, પરંતુ આદિવાસી વિસ્તારોમાં ઈસાઈ શિક્ષકો તે થવા નથી દેતા। એટલે હવે સૌએ જાગૃત થવાની જરૂર છે।